આદિ બા બા હંધુય કામ કરી નાખ્યું છે. આ હંધુય ઘરનું પતી ગયું છે. હવે બીજું કોઈ કામ છે? એક વાત કહું, હા. આ તને અહીંયા મેં ઘરના કામ માટે રાખ્યો જ ને, હમ. હે? તો એક કામવાળો બનીને જ રે. બા 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 કરતો અહીંયા ઉપર બેહી ન જવાય, પછી યાદ આવે એટલે નીચે બેસે. એવું નહીં, બા જ્યાં જેની જગ્યા હોય ને ત્યાં જ બેવાનું. તને એવું લાગે છે હું ગમે એટલી હોશિયાર હોઉં, ભણેલી હોઉં, ગણેલી હોઉં, તો હું નેતાની ખુરશીમાં જઈને બેસી જાઉં? નહીં ને. જેનું જ્યાં સ્થાન છે ને ત્યાં જ બેસાય. એટલે બીજી વાર આ ભૂલ કરતો નહીં હો. આજે સમજીને બેસી ગયો તો ઠીક છે. હા બા. હા, શું છે કે આ શેઠ હોય ને, આદિત્ય શેઠ, ત્યારે એ મને એની બાજુમાં જ બેહાડે અને પછી હંધી વાતું કરે. એટલે હું ભૂલી ગયો કે શેઠ છે અને એની બદલે બા બેઠા છે અહીંયા. એટલે બા, મારે છે ને કામ હતું તમારું. મને ખબર જ છે કે તું કામ વગર તો અહીંયા આવે નહીં અને કામ વગર બેય નહીં. બોલો, રજા જોઈ છે ને? પાછું છીકાછીક ચાલુ થઈ ગયું જ ને? ના ના, હવે તો મને બહુ સારું રહી છે. અને બા, આ રજાની ક્યાં વાત કરો છો? હવે તો છે ને વધારાનું કોઈ કામ હોય ને તો એ મને સીંચજો. એ કામ હંધુય હું કરી નાખી. અને હવે તો છે ને મારે મારા કામનો સમય વધારી દેવો પડશે. કા એટલો બધો અમારા ઉપર તું મહેરબાન થઈ ગયો? ના ના, તો મારે છે ને વધારે રૂપિયાની જરૂર પડશે. એટલે જેવી રીતે વધારે રૂપિયાની જરૂર પડે ને તો એવી રીતે મારે વધારે કામે કરવું પડશે. એટલે કોઈ બીજા ઘરમાં આજુબાજુમાં ક્યાંય હાંજનું કાંઈ રાંધવાનું ને એવું કાંઈ હોય તો કહેજો નહીં, તો એ કામે હું કરી લઈ. હા, એટલે હવે આ તારું કાચું ઘર છે એની જગ્યાએ હવે તારે પાકું ઘર કરવું છે એટલે રૂપિયાની જરૂર છે, હે ને? ના ના બા, એવું નથી. પણ હકીકતમાં છે ને અમારી ઘરે હવેથી ખુશીઓ આવવાની છે. હા, મતલબ કે અમારા દિવસો ફરી જાય બા હવે. કેમ, લોટરી લાગી? ના, લોટરી કરતાંય વિશેષ અમારી ઘરે છે ને દીકરાનો જન્મ થવાનો છે. હા, અમારી બાઈને છે ને સારા દિવસો હાલી રહ્યા છે બા. હમણાં તમે દવાખાને જઈને ચેકઅપ કરાવ્યું હતું. પણ એલા, તારા ઘરે દીકરાનો જન્મ થવાનો છે એવું કીધું કોણે? એ આ સુધી છે ને કોઈ જાણી ન થઈ ગયું કે ગર્ભ રહે ત્યારે એ દીકરો જ છે કે દીકરી છે. અને બીજું કે દવાખાનામાં બતાવવું એ તો ગુનો છે. તો તને ખબર કેવી રીતે પડી કે તારા ઘરે જે બાળક આવવાનું છે એ દીકરો જ છે? આશા, આપણે આશા તો રાખી શકીએ ને બા કે આપણી ઘરે આવનારું સંતાન દીકરો જ હશે. અને આમે આ સૌથી મોટામાં મોટી આશા તો છે ને એક માં રાખતી હોય કે આવનારું સંતાન કેવું હોય છે, કેવું નહીં, એને કેવી રીતે રાખશે, કેવી રીતે નહીં. એ હંધુય જાણતી ના હોવા છતાંય 9 મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખે. બસ હવે બળતામાં ઘી નહીં ઓમ. આમે હું રાત દિવસ બળું છું કે મારા ઘરે પારણું નથી બંધાતું અને તું તારી બાઈના સારા દિવસોના સમાચાર લઈને તું મારી પાસે આવ્યો. તને એમ કે હું બહુ ખુશ થઈ જઈશ, હું પેંડા વેચીશ, કાજુ કતરી વેચીશ. કા બળતામાં ઘી ઓમે તે? બાપ, એવી કોઈ વાત નથી. હું એટલે જ તમને કહેવા નહોતો માગતો અને ક્યારનો વાતને ફેરવતો હતો. પણ તમે જાણવા માગતા હતા અને આમે તે તમે પૈસા તો હાંસી વાત જાણ્યા વગેરે આપશો જ નહીં ને, એટલે મારે વાત કરવી પડી. બાપ, પૈસા આપો ને. શું છે કે એનું ચેકઅપ કરાવીને દવા લાવવી છે, તો એની માટે હું પૈસા હોય તો જઈ શકું ને દવાખાને. અમારા જમાનામાં જ્યારે બાઈને સારા દિવસ રહેતા ને ત્યારે એને ઘરના રોટલા ને દૂધ ને એ વધારે ખાય. એ કોઈ દવાખાને ગયા નહોતા, હુંય નહોતી ગઈ કોઈ દી. તો જો બાળકો કેવા મજાના ફૂલ ફટાકડા જેવા આવ્યા. કે પણ આજકાલના તમે બધાય હજી તો રહ્યું નથી ત્યાં તો દવાખાને ચેકઅપ કરશે ને એ જેટલી દવાઓ કહેશે એ બધી લેશે. એ ઘરના ખાધેલા હોય ને તો છોકરું સારું આવે, દવાના ખાધેલા છોકરા કોઈ હારા ન હોય. પણ બા, ડોક્ટરે એવું કીધું છે કે હા દવાને એવું નહીં લઈ ને તો બની શકે કે સિઝેરિયન આવે. એટલે આજના સમય પ્રમાણે આવું બધું થાય એના કરતાં અમારે તો શું છે, આ નાના માણસોને નોર્મલ ડિલિવરી થાય ને તો સારું. નકર અમે ખર્ચામાં ઉતરી જાઉં ને બા તો કોઈ વાતે એનું નહીં સૂકવી શકી. હા, તો એ જ કહું છું તને. તારી બાઈને કહેજે કે હવે હારા દિવસો ચાલુ થયા છે ને તો હવે નવરી થઈને બેસી ન રહે, ઊંઘ્યા ન કરે,
કામકાજ કરે, કંઈ હારું હારું વાંચે તો કંઈક શિવાજી જેવા છોકરાઓ આવે. એમને એમ ખબર પડી એટલે હવે આરામ જ આરામ કરશે ને તો કાંઈ નથી થવાનું. હા બા, ભલે હું વાત કરી લી, પણ મને પૈસા આપો ને. કેટલા જોઈશ? 2000 રૂપિયા આપો, ઉપાડ. હજી ગયા અઠવાડિયે તો મેં તને પગાર આપ્યો, તો હવે પાછા 2000 નો ઉપાડ. બા, એ અમે આ વખતે દવાખાને ગયા ને એમાં 1000 રૂપિયા વપરાઈ ગયા છે. હવે તમે જે આપશો ને એમાંથી થોડું ઘણું મહિનાનું હાલ છે ને એકવાર અમે ચેકઅપ કરાવી આવશું. એટલે બા, આપો ને થોડાક રૂપિયા. સારું, આપું છું. પણ હવે 9 મહિના સુધી દર મહિને ઉપાડ આપો કરીને લેતો નહીં તો આ ઓલી ઓફિસમાં ને બીજે બધે કામ કરે જ ને ત્યાંથી તારે ઉપાડ થોડો થોડો લેવાનો ને થોડોક હું આપે, એમ કરીને તારું ચાલશે. પણ બધું હું નહીં દઉં. હા હા ભલે બા. કેટલા જોઈશ? 2000. હા, તો જતા જતા લેતો જાજે. સારું બા. જા હવે કામે વળગ. તમારો આભાર હો બા. જમવા હું બનાવું બા? તને જે આજે સારું લાગે એ બનાવ ને, મને બધુંય ભાવે. હા. કેવું હાવ નાનો માણસ છે, નોકરનું કામ કરે તોય એના ઘરે સારા દિવસો આવ્યા. અને અહીંયા તો ઓહો કેટલા રિપોર્ટ કરાવે, કેટલુંય કરે તોય સમાચાર જ નથી આવતા. હા નમો, ફટાફટ કોફી બનાવ. હા શું છે? કોફી બનાવવાનું કીધું મેં, મૂકા બધું કામ, પેલા કોફી બનાવ. હા, તમે એક કામ કરો ને, આ બધા ઘરવાળા ભેગા થઈ અને અલગ અલગ કામનું લિસ્ટ આપી દો ને. હા, જ્યારે હોય ત્યારે અલગ અલગ ચીંધે રાખો છો. હા બનાવ, પેલું બનાવ, આમ કર તેમ કર. અને રોજે રોજ ક્યારેક તમને કોફી પીવી હોય, ક્યારેક ચા પીવી હોય, હા ક્યારેક એક સરખું મૂડ નથી હોતું. નથી હોતું, પણ આ તાવડીમાં તો કોફી નહીં બને ને. તું તાવડી મૂકે છે એટલે તારું મગજ કામ નથી કરતું લાગતું. શું થયું છે ને આજ કેમ આવા જવાબ આપે છે? શેઠ, પહેલા તો ક્યારેય નહોતો આવા સવાલ કે જવાબ કરતો. જવા દો નહીં, અત્યારે કાંઈ વાત નથી કરવી મારે. આમે મારો મૂડ છે ને હા ગઈકાલ હાનનું ખરાબ છે. અને એમાંય આ બાની હારે જ્યારથી વાત કરી છે ને ત્યારથી હાવ ખરાબ થઈ ગયું છે. લે, તો બા સાથે વાત જ શું કામ કરે તું? હા, જો તારું મગજ ખરાબ થતું હોય, તારું મૂડ ખરાબ થતું હોય તો એમની સાથે વાત નહીં કરવાની, મારી સાથે વાત કરવાની. તમે મારી વાત સાંભળો. હા, મારી ઘરે બાળક આવે તો તમને ગમે કે ન ગમે? સીધી વાત છે, ગમે જ ને. એમાં શું થઈ ગયું? હા, તમે ખુશ થાવ કે ન થાવ? થાવ જ ને ખુશ. હા તો હા બા, જરાય ખુશ ન થયા. મને શું કે ખબર છે, તું મારો જીવ બાળવા આટો આવ્યો છો. આ બધી વાતો તું મને સંભળાવવા આવ્યો છો કે અમારા ઘરમાં સંતાન નથી એટલે તું આ બધી વાતો કરસ? હા, અરે વાહ, મતલબ કે હા, સારા સમાચાર છે તારા ઘરેથી? હા, સારા સમાચાર છે. તો સારું કહેવાય ને. હા હા, બાને તો એવું જ છે, કારણ કે તને ખબર છે ને કે એમને બાળકની બહુ આશા છે અને અમે લોકો એમનું સપનું પૂરું નથી કરી શકતા. એટલે કદાચ તું હરખેથી એમની સાથે વાત કરવા ગયો હશે પણ એને તારી સાથે પ્રેમથી વાત નહીં કરી હોય, માની શકું છું. પણ હું ખુશ છું. હા, ભગવાન કરે ને તારી બધી ઈચ્છાઓ પૂરી થાય, તારું સંતાન આવે ને એ તારા દરેક સપનાઓ પૂરા કરે. શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર. હા, તમે છે ને બહુ સારા માણસ છો. હા, મને હંમેશા સારી સારી સલાહ જ આપો છો અને બધી વાતમાં મારું માર્ગદર્શન કરો છો. તારે કંઈ પણ જરૂર હોય ને તો તું મને કહેજે. પૈસા, કોઈ સારા ડૉક્ટરને બતાવવા માટે જવું હોય, તું ચિંતા નહીં કરતો. હા, બધી મદદ હું કરીશ. ચિંતા જ છે શેઠ, મોટામાં મોટી ચિંતા તો હવે જ છે. ચિંતા? હા, શેની ચિંતા? હા, આવા દિવસોમાં તારે છે ને તારી ઘરવાળીને કહેવાનું ધ્યાન રાખજે તારી તબિયતનું. અને હા, જો એ કંઈ કામ કરતી હોય ને તો ના પાડજે કે બહારના કોઈ કામ ન કરે. હમણાં મતલબમાં આરામ જ કરવો જોઈએ. અને ખાવા પીવામાં આપણા ઘરેથી તું ફ્રૂટ પણ લેતો જાજે. હા, કોઈ દિવસ તને હું ના નહીં પાડું. શેઠ, એમ તો મેં એની હારે આંધી વાત કરી છે પણ મારી ઘરવાળી છે ને એ માનવા તૈયાર જ નથી. મને કહે છે કે આવી રીતે આપણે બે જણા એક ઘરમાં રહીએ છીએ ને તોય તું અમારું પૂરું નથી કરી શકતો, તો પછી જ્યારે આપણું બાળક આવશે ત્યારે કેવી રીતે પૂરું કરી શકી? એટલે એ મને એવું કહેતી હતી કે
આ બાળકને છે ને પડાવી નાખવા માંગે છે. હવે તમે જ કહો, આટલા વર્ષો પછી આપણી ઘરે ખુશી આવી હોય તો પછી આવી વાતો કરવાની હોય? પઢાવી નાખવા માંગે છે એટલે? એને નથી જોઈતું બાળક. એ એવું કહે છે કે હું તો આટલા વર્ષોથી હેરાન થાઉં છું, પણ મારે મારા બાળકને દુઃખી નથી કરવું. હું તમારી હારે છે ને મારું બાળક નહીં રહેવા દઉં. તારી ઘરવાળી ગાંડી છે, બુદ્ધિ નથી એનામાં? નથી, જરાય નથી. હા બસ અત્યાર સુધી ખર્ચા કર્યા અને હવે જ્યારે સારા દિવસો આવ્યા છે તો છે ને જંપીને ઘરમાં નથી બેહતી. એ તો એવું જ કહે છે કે મારે છે ને મોજશોખ પૂરા કરવા છે. આ જ્યાં લગન મારા મોજશોખ પૂરા નહીં કરું ને ત્યાં લગન મારે બાળક નથી કરવું. હા, જો આ તો ખોટું કહેવાય એનું. હેરાન થઈ ગયો છું. માનું છું કે તમે ગરીબ છો, પણ એવું જરૂરી નથી. હા, જન્મ ભલે તમે ગરીબ ખોરડામાં લીધો હોય, પણ એ છોકરો હોય કે છોકરી આખી જિંદગી કઈ ગરીબીમાં થોડી જીવશે. એના નસીબમાં શું લઈને આવ્યો હશે કોને ખબર છે. શેઠ, તમે જ વિચાર કરો ને. હું ગરીબ છું, માની લો, એમાં મારો શું વાંક છે? કઈ જ વાંક નથી. મહેનત તો કરું છું ને. હા. અને તમારા અંધાય કામ કરી બતાવું છું. સાચી વાત આ છે જે તારી. કામ મારા ભાગમાં નથી આવતા ને એ કામમાં તે હું શીખું, એમાંય મહેનત કરું અને પછી તે તમને છેલ્લે એ કામનું રિઝલ્ટ લાવીને આપું છું ને. તો પછી તું આ બાળકને જન્મ આપવા માંગે છે ને, એટલે કે આ દુનિયામાં આવવા દેવા માંગે છે ને? હા. તારી મૂંઝવણ દૂર કરી દઉં તો એક રસ્તો છે મારી પાસે. જો કોઈ રસ્તો નથી. તારી પત્ની એમ ઈચ્છે છે ને કે જે પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ એવી પરિસ્થિતિમાં આપણા બાળકનો ઉછેર નથી કરવો, તો નથી કરવો. તું તારા બાળકને મને આપી દે. એમ પણ તને ખબર જ છે ને કે અમારે બાળક નથી, તો મારે કોઈ બહાર આશ્રમમાંથી લેવું કે દત્તક લેવું, તો પછી હું તારું જ બાળક લઈ શકું ને? ના શેઠ, ના હો. હું મારા બાળકનો ઉછેર કરી શકું એમ. તારી પત્નીને તું કહી શકીશ, ગર્વથી જવાબ આપી શકીશ કે આપણું બાળક જે ઘરમાં જશે એ હંમેશા સુખી થશે. એને પોતાનું ઘર, પૈસા, એશો આરામ અને સારી જિંદગી મળશે, સારું ભણતર મળશે અને ગણતર પણ. તું જ વિચાર કર, તું તારા બાળકને ખોઈ દેવા માંગે છે કે પછી એને આ દુનિયામાં આવવા દેવા માંગે છે? તું કહેતો હોય તો નાટકમાં હું તારો સાથ આપીશ. બાને મનાવવા થોડા અઘરા છે, પણ બા સામે કઈ નાટક કરી દઈશું. નહીં, બાને નહીં અને તમારા ઘરમાં ક્યારેય નહીં. હું જાણું છું. હા, બા છે ને કેવા વ્યક્તિ છે. બાએ તો કહ્યું છે કોઈ પારકા વ્યક્તિનું લોહી હું ક્યારેય પણ નહીં સાચવું. અને આમ પણ આ બાની સામે બાનું કાઢીને પણ શું કાઢશું? જુઓ, હા શેઠ, ખાવા દો ને. મારે કાંઈ માથાકૂટમાં પડવું નથી. હું મારી બૈરીને મનાવી લે અને એની અરે અંધી વાત કરી લે. પૈસા આપીશ તને. તું પણ કેટલા દિવસ ઘરના કામ કરતો રહીશ. તારું પણ કઈ સપનું હશે, કોઈ નાની દુકાન જે પોતાની હોય, જે પોતાની મહેનતથી સારી રીતે કામ કરી શકે. પણ તોય બાળક તો વેચ્યું જ કહેવાય ને. મારે નથી વેચવું મારું બાળક. હું મારા બાળકને જન્મ આપી. વેચ્યું થોડી કહેવાય, તે તો એની જિંદગી સુધારી કહેવાય. જન્મતાની સાથે એને તું સારા ઘરમાં મોકલે છે. જેમ છોકરાને તમે ભણવા માટે હોસ્ટેલમાં મોકલો, એવી રીતે એ મારા ઘરમાં આવશે, અહીંયા રહેશે અને તારે જ્યારે મળવું હોય ત્યારે તું મળી શકે છે. બોલ, તું નિરાતે વિચાર કરી લે, પછી જવાબ આપજે. હા, ટેન્શન નહીં લેતો.